જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે ફૂલ મંડળીનો ભાવ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ફૂલ મંડળીના ઘણા પ્રકાર હોય છે. સુગંધી તેમજ સુરંગી પુષ્પોની ફૂલ મંડળી પ્રભુને અતિ પ્રિય હોય છે. સુગંધી પુષ્પો સુગંધીવાળા હોય છે, જ્યારે સુરંગી પુષ્પ જુદા જુદા રંગોવાળા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂલ મંડળીમાં સુગંધી પુષ્પોની સાથે સુરંગ પુષ્પોનો પણ સમાવેશ થાય છે. પ્રભુના સુખનો વિચાર કરીને ફૂલ મંડળીનો પ્રકાર નિયત કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. કેવળ સુરંગ પુષ્પોથી પ્રભુના નયનોને સૌંદર્યનો આનંદ મળશે, પરંતુ પ્રભુને પુષ્પોની સુગંધ તેમજ શીતળતાનું સુખ નહીં મળે. આથી પ્રભુના સુખનો અલૌકિક ભાવનો વિચાર કરી ફૂલ મંડળી સિદ્ધ કરવામાં આવે તો જ આપના ભાવને પોષણ મળે. આથી ફૂલ મંડળી સિદ્ધ કરતી વખતે ફૂલ મંડળીનું કીર્તનનું પદ માત્ર મનમાં જ ગાવું જોઈએ, જેથી આપણું મન અલૌકિક ભાવમાં ઓતપ્રોત થઈ જાય. ફૂલ મંડળીમાં જે પુષ્પો આવે છે તે રાધા માધવના ભાવથી, પ્રભુ અને સ્વામીજીના ભાવથી આવે છે. બીજા ભાવથી વિચાર કરીએ તો ફૂલ મંડળીના ફૂલો બધા વ્રજભક્તોના ભાવથી જ આવે છે. વ્રજભક્તોનું મન ફૂલ છે. પ્રભુ આ ફૂલોનું રસપાન કરનારા ભમરા સમાન છે. સંવત્સરની ફૂલ મંડળીમાં વિશેષ કરીને ચૈતી ગુલાબાની હોય છે. ઉષ્ણાકાલમાં પ્રભુને શીતળતા પ્રાપ્ત થાય એવા ફૂલોની ફૂલ મંડળીથી પ્રભુને સુખની પ્રાપ્તિ થાય છે. આ સમયે પ્રભુને શીતળ સામગ્રીનો ભોગ આવે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. ફૂલન કી મંડળી મનોહર બેઠે પ્રિય પ્યારી, ફૂલન કે ચોખંભા મનોહર રાજત હે પ્રિય પ્યારી. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા જ સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.